સમાચારની શરૂઆત કરી એક મહત્વપૂર્ણ સમાચારથી। વડોદરાની પારુલ યુનિવર્સિટીના નર્સિંગ વિદ્યાર્થી પર દુષ્કર્મ આચરનારા કામાદ જયેશ પટેલ આખરે સકંજામાં આવી ગયો છે। વડોદરા એલસીબી પોલીસે મોડી રાત્રે આણંદની આસોદર ચોકડી પાસેથી ઝડપી લીધો છે। જયેશ પટેલ રાજસ્થાનના જયપુરથી વડોદરા આવી રહ્યો હોવાની માહિતીના આધારે વડોદરા એલસીબી પોલીસે આણંદની આસોદર ચોકડી પર વોચ ગોઠવી હતી। તે દરમિયાન જયેશ પટેલે કારમાં વડોદરા જઈ રહ્યો હોવાને લઈને કારનો પીછો કર્યો હતો અને કાર રોકાવી જયેશ પટેલને દબોચી લીધો હતો। જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોડી રાત્રે જયેશ પટેલને વડોદરા લઈ આવી હતી અને આજે કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડની માંગણી કરશે। ઉલ્લેખનીય છે કે વાઘોડિયા તાલુકાના લીમડા ગામ પાસે આવેલી પારુલ યુનિવર્સિટીમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર જયેશ પટેલે દુષ્કર્મ આચર્યું હતું। જો કે હિંમત કરીને ભોગ બનનાર વિદ્યાર્થીનીએ વાઘોડિયા પોલીસ મથકે જયેશ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। જે બાદ જયેશ પટેલ ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો। વડોદરાના પારુલ યુનિવર્સિટીના સંચાલક જયેશ પટેલ દુષ્કર્મ આચરીને ભૂગર્ભમાં ઉતર્યો હતો। આપ જોઈ શકો છો કે જિલ્લા એલસીબીએ તેની ધરપકડ કરી છે અને હાલમાં કરજણ પોલીસ સ્ટેશને તેને લાવવામાં આવ્યો છે। અત્યારે પોલીસ કસ્ટડીમાં તે છે અને તેની પૂછપરછ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। આ જયેશ પટેલ ક્યાં સંતાયો હતો, કોને તેને આશરો આપ્યો હતો, કયા સ્થળો ઉપર તે ફર્યો હતો, 5 દિવસથી તે ફરાર હતો અને પોલીસના સકંજાથી દૂર હતો। આ વિભાજીયારીએ દુષ્કર્મ કર્યા બાદ પરિવાર સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ સમાધાન થયું ન હતું અને ત્યારબાદ છેલ્લા 5 દિવસથી તે નાસ્તો ફરતો હતો। આખરે વડોદરા શહેરની જિલ્લા એલસીબીને આની સફળતા મળી હતી। બાતમી મળી હતી, બાતમીના આધારે તેને રાજસ્થાનથી પરત આવતા તેની જ કારની અંદર આણંદના આસોદર ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે। હાલમાં તુરત જ જિલ્લા એલસીબી તેને કરજણ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત હેઠળ તેને રાખવામાં આવ્યો છે અને હાલમાં તેની પૂછપરછ શરૂ કરવામાં આવશે। આવતીકાલે આ જયેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરવામાં આવશે। સૌપ્રથમ તેની સામે આરોપનામું ઘડવામાં આવશે અને ત્યારબાદ તેની કડક ખાતે પૂછપરછ શરૂ કરવામાં આવશે। અત્યાર સુધી કેટલી વિદ્યાર્થીઓને પોતાની હવસનો ભોગ બનાવ્યો હતો તે દિશામાં તલસ્પર્શી તપાસનો પોલીસે પ્રારંભ કર્યો છે। કેમેરા પર્સન મનોજ સાથે પ્રકાશ વર્મા, સંદેશ ન્યૂઝ, કરજણ।